નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મોટા સમાચાર. NHAIએ ફાસ્ટેગ ડેટામાં થતી ગેરરીતિને રોકવા માટે તમામ બેંકને કડક આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે જો તમારા ફાસ્ટેગમાં વાહનનો નંબર ખોટો હશે અથવા તો મેચ નહીં થાય તો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જશે. આ નવા નિયમો શું છે, તમારે શું ધ્યાન રાખવું જોઈએ, અત્યારે જે તમારે ફાસ્ટેગને વાહન છે એ બંને લિંક છે કે કેમ, એ બધી જ માહિતી તમને અત્યારે આપું છું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ ટોલ કરેક્શન સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે કમર કસી છે. તમને ખબર હશે કે ફાસ્ટેગને ફરજિયાત કરી દેવાવું, કેશ નહીં ચાલે, બીજા નવા નિયમો આવ્યા. પણ હવે તાજેતરમાં જે નવા નિર્દેશ જાહેર થયા છે તે એવું કહે છે કે જો વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ફાસ્ટેગમાં નોંધાયેલો નંબર એકબીજા સાથે મેચ નહીં થાય તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ રીડર અને વાહનના નંબરમાં વિસંગતતા જોવા મળતી હતી, એટલે આ નિર્ણય લેવાયો છે. મેન્યુઅલ પ્રોસેસથી ઇસ્યુ થયેલા જૂના ફાસ્ટેગમાં ડેટાની હેરાફેરીની પણ ફરિયાદો મળતી હતી અને સિસ્ટમમાં થતી આર્થિક નુકસાની અને લીકેજને રોકવા માટે ક્રોસ વેરિફિકેશન હવે ફરજિયાત બન્યું છે. બેંકને શું કહેવાયું છે? NHAIએ ફાસ્ટેગ ઇસ્યુ કરતી તમામ બેંકને અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ વાહન રજિસ્ટ્રેશન નંબર VRNનું વેરિફિકેશન તાત્કાલિક પૂરું કરે. જે વાહન માટે ફાસ્ટેગ લેવાયો છે તેનો ઉપયોગ એ જ વાહન પર થાય છે કે નહીં તેની તપાસ કરે અને જો કોઈ ગડબડ જણાય તો બેંક તે ફાસ્ટેગને બ્લોક કરી દેશે. હવે આ કડકાઈ પાછળનું કારણ એ છે કે આગામી સમયમાં આવનારી મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ, આ આધુનિક ટેકનોલોજીમાં ગાડીઓએ ટોલ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે, પરંતુ તેના માટે ફાસ્ટેગ અને ગાડીના નંબરનું 100% સચોટ મેપિંગ હોવું અનિવાર્ય છે. તો જ સમય બચશે, તો જ ઈંધણ બચશે અને તો જ સિસ્ટમ જે છે તે ટ્રાન્સપરન્ટ બનશે. તમારે શું કરવું? જો તમે ગાડી બદલી દીધી હોય તો તમારી જૂની ગાડીનું ફાસ્ટેગ નવીમાં ન વાપરતા નહીં ચાલે. તમારા ફાસ્ટેગમાં ગાડીનો નંબર બરાબર છે કે નહીં તે એપ્લિકેશન કે પોર્ટલ પર જઈને ચેક કરી લેજો અને કોઈ ભૂલ હોય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરવો અને તરત જ અપડેટ કરાવો. જો તમે આ ભૂલ નહીં સુધારો તો હાઈવે પર તમારું ફાસ્ટેગ બંધ થઈ જશે અને પછી શું થશે? બમણો ટોલ આપવો પડશે અથવા તો દંડ ભરવાની નોબત આવશે. નક્કી કરી લો, ચેક કરી લેવું છે કે પછી દંડ ભરવો છે.